એવું જ હોય. પતિ હોય ને પતિ એ પતંગ જેવો જ હોય. તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાસીમાં જ જતો રહે. ચૂપ રહો હવે. આગળની અગાસીમાં કોઈ આઈ હતી સુવર્ણા કરીને, એની સાથે ખબર નહીં શું કરતા હતા. શું કરતો નહીં, મને કઈ આવડે પતંગ ચગાવતા. હું કઈ વાતચીત કરતો હતો. તો તમારી વાતચીત એટલી બધી વધી ગઈ કે સાંજે પાછા તમે એને ઘરે મૂકવા જવાના હતા. તો કાલી આવે ને આમ જ પૂછ્યું. હવે મેં કહું કે ચાલો તમને હું ડ્રોપ કરી દઉં એમ. પણ પેલીએ મસ્ત જવાબ આપ્યો ને તમને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી. હાલ હવે કાકા આવો જવાબ આપી દીધો તમને. હા, મને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી આવું બોલીને પાછી એ રિક્ષામાં બેહી ગઈ. જાણે રિક્ષા વાળો એના ફોઈનો છોકરો હોય. હા પહેલું પણ હવે છે ને 4 દિવસથી ઉજાગરા છે ને, અને આખી રાત જાગું છું. એટલે છે ને 1-2 દિવસમાં મુકાઈ દઈશ. કેમ આખી રાત જાગો છો? અત્યારે કાકા બીમાર છે ને. અરે કાકા બીમાર છે તો એક નર્સ રાખી લો ને. તે રાખી જ છે એટલે તો જાગ્યા કરે જા. આ તો મેં એટલે જ ફોન કર્યો છે કે આજે ને આજે હવે તમે પેલીને રવાના કરો. હા કે હાલી હા, આજે ને આજે. હાલી હા હવે પતિ ક્યું જબ દિલ હી ટૂટ ગયા. મૂકી દો હવે. સોરી. મને મારી નાખવાની યોજના કરી તે જોયું ને પહેલું. કઈ નહીં કાકી બેસો તમે. બે તને કશું ના થાય. હવે શું યોજના વાળી? શું કશું ના થાય? આજે સવારે તારી આગળથી પેલી બિલાડી રસ્તો ક્રોસ કરીને ગયેલી ને, હા એ બિલાડી આગળ જઈને એક્સિડન્ટમાં મરી ગઈ. ખબર? બે ચાઓ ને યાર. સોંગ વગાડલા, સોંગ વગાડ. જો આવી ગઈ, જો થૂલું આવ્યું, જો થૂલું આવી ગઈ. તું હા કેમ આવી? કેવી લાગુ છું? હમણાં જ બ્યુટી પાર્લર માંથી આવી. બોલ. એટલે બંધ હતું? તમને છે ને હું ક્યારે સુંદર લાગતી જ નથી. જો હવે તું રડવાનું ના ચાલુ કરીશ યાર. પેલો ઓલરેડી રડે છે. જો તું બેસ અહીંયા થોડી વાર, આપણે ગીત વગાડીએ ને પછી આપણે આગળ વેલેન્ટાઇન ડે વિશે વાત કરીએ. આમ રોમેન્ટિક થઈને હાથમાં હાથ નાખીને બેસો ને. ના, મને ખાલી ચડી જાય છે. તું ભાઈ ગીત વગાડ ને ભાઈ. એટલે તમે એવું કહેવા માંગો છો કે લગ્ન પછી બધો રોમાન્સ જતો રહે? એવું નહીં, જવાબદારીઓ બધી બદલાય. તમારા એન્ગેજમેન્ટ થયા હોય ને ત્યારથી લઈને જે લગ્ન થાય એનો જે વચ્ચેનો ગાળો હોય ને એ સૌથી બેસ્ટ ટાઈમ હોય. ત્યારે જો એનો મંગેતર કશે કામ બહાર જવાનું હોય, ઓફિસના કામે 4-5 દિવસ, તો પેલી એકદમ રડું થઈ જાય અને શું કે ખબર છે, આઈ વિલ મિસ યુ ડિયર. એવું જ હોય. લગન પછી જો પેલો 6 દિવસ બહાર જવાનો તો શું કે ખબર, ઘર ખર્ચના પૈસા આપતા જજો કે. જો મેં તમને કોઈ દિવસ ઘર ખર્ચના પૈસા નથી માંગ્યા. મેં ઓલવેઝ તમને એવું જ કીધું છે કે આઈ વિલ મિસ યુ. હા, એ કરું, એ તારું કેવું પડે. કેમ કે મને ખબર છે કે પૈસા તમે આપવાના નથી. જો બાજી હોશિયારી મારી. સોંગ વગાડ. મેલેરિયાની ગોળીઓ આપણી પાસેથી લે. બોલ. આને ગોળીનું નામ શું કીધું તે એકવાર બોલ ને ફરી. ના બોલે પ્લીઝ. હાઈ ચોકસી કોલ્ડ ક્રીમ છે ને, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. શીખી જા. છોડો ને હવે. આપણે તો મચ્છરદાનીમાં સુઈ જઈએ, પછી શીખીને શું કરવાનું? છે ને, નહીં વગાડલા, સોંગ વગાડલા. હાઈ ચોકસી. ચાવ ને હવે. કાકી તમને ખબર છે કોઈ પણ ભીડમાં છોકરાનો આમ ધક્કો વાગી જાય ને જો કોઈ છોકરીને, તો તરત જ યાર બીજું બધું તો ઠીક, એ લોકો ભૈયા કહી દે છે આપણને. ભૈયા ક્યાં કરતે હો કે. હા, અને છોકરાઓને જો જીવ લઈ લો તમે એનો તોય દીદી ના બોલે. આને કમિટમેન્ટ કહેવાય. ચાવ ને હવે. ચાવ ને. ચાવ. આ શાક પરથી યાદ આવ્યું મને, અમારી સોસાયટીમાં પેલી જ્યોત્સનાબેન દૂધી લેવા ગયેલી બજારમાં, તો 4 દિવસ થઈ ગયા પાછી જ નહીં. બોલ. પોલીસ કમ્પ્લેન થઈ, ઘરે બધા કેટલા ચિંતામાં હતા. તો એમાં શું ચિંતા કરવાની, પોલીસ કમ્પ્લેન કરવાની? બીજું કઈક શાક ના બનાવે, દૂધીની જગ્યાએ ભીંડા બનાવવાના. એમાં કેવું છે, પેલા ફ્રાય કરવાનું. અલી એ શાકનો મુદ્દો ચાલે છે, પેલી ખોવાઈ ગઈ એની વાત ચાલે છે. હાઇબ્રિડ તરબૂચ જેવી છે. હાવ વગાડ, સોંગ વગાડ. આઈ ગયો પેલી ઓલી જ્યોત્સનાનો ફોન. એમ ને નહીં, નાલે આ જુઠ્ઠું બોલે છે લી. આ જો ખોટું બોલતો હોય તો એ જ્યોત્સના નામ એને કેવી રીતે ખબર પડી? દર વખતે એને જોઈને તમે આમ ઘેલમાં આવી જાઓ છો. સોસાયટીમાં પણ તમે ચાલવા જાઓ છો ત્યારે એની બાલ્કનીમાં આમ નજર પડે જ તમારી. ક્યારે તમે મારી સામે જોયું છે? અરે અમે હું જોઉં, તને અડૈયો થઈ છે તો તમારી જ્યોત્સના અડીયો થઈ છે. તો ગરમી છે તો થાય લી. હવે તમને ખબર પડી ગઈ? તો હમણાં ફોન પર હવે પાવડર મંગાવેલો એને, એટલે ખબરદાર જો પાવડર લઈને ગયા છો તો, ને તો ધૂળ કાઢ નાખીશ તમારી. નહીં જાવ લી. હવે વગાડ તું સોંગ વગાડ. તે ખરો મમરો મૂકી દીધો. મજા આવી ગઈ. એને અકડાવતો નહીં હા કે, ને તો મારે ભોગવવું પડશે પછી. અરે પણ હું શું કામ અકડાવું? હાલો. હેલો કાકી, કેમ છો? શું છે? અલા આ તો એકદમ કીધું ને બહુ અકડાયેલી છે. હેલો, હા શું છે પણ? શું કરે છે? જમવા બેઠી છું. શું બનાવ્યું? ભાખરી શાક. કમલી, તે તો હવારે એવું કીધું હતું ને કે જમવામાં 2 ઓપ્શન હશે, તો એક જ શાક બનાવ્યું? 2 ઓપ્શન જ છે. ખાવું હોય ખાઓ, ના ખાવું હોય ના ખાઓ. આ ઓપ્શન છે. જોયું તે? હા યાર એકદમ આજા. શું બીજું શું કરે છે?
કશું નહીં યાર, શું એકનો એક રોજ પૂછો છો? શું ખાધું ને શું બનાવે છે ને શું કરે છે? બીજા કોઈ સવાલ નથી તમારી પાસે? ઓહો હારું, મને એ કે આ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવું જોઈએ કે પછી લમસમમાં જવું જોઈએ? કેમ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં હમણાં જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો 15 વર્ષે રિટર્ન દેખાશે. અમુક જે નોન ટેક્સેબલ આરઓઆઈ હોય ને. હલો હલો હલો, હા સાંજે દાળ ભાત શાક રોટલી બનાવીશ અને ચા મૂકીશ, તમે એને પી લેજો. ત્યાં ને સિલેબસ ની બહારનું આવ્યું તો કેવું થયું? ટૂંકમાં તમને માર પડ્યો તો જવાનીમાં, એમ ને? માર પડ્યો નતો એટલે એક જ વાર મારેલો લી. હવે બાકી તું ખબર નહીં, મેં આમ બજારમાં આંટો મારવા નીકળું ને તો બજાર બંધ થઈ જાય. પણ એ તો હવે રવિવારે આંટા મારો તેવું જ હોય. એટલે તું સેટ તો વેલ્યુ રાખ. તમે મારી વેલ્યુ રાખો તો પછી હું તમારી રાખ. ના ખાવા બાવાનું છોડ તારું. તું ખરેખર કહું છે શરીર જો બકા, હમણાં રસોડામાં ઊભી હતી, પાછળ ફ્રીજ નતું દેખાતું, ખબર? પણ શું કરું? મને એ કહો કે પાતળા થવા શું ખાવું જોઈએ? જોયું, આમાં પણ વિચાર તો તને ખાવાનો જ આવ્યો. બે યાર બંધ કર તું આ. સારું ભાઈ, સોંગ વગાડ. વઘાર નહીં વઘાર, જો આમાં પણ તે વઘાર બોલી, વગાડ બોલ. હા ભાઈ, સોંગ વગાડ. કરેક્ટ. જો આમાં કેવું છે, જ્યારે પણ પત્ની પર ગુસ્સો આવે ને તો થોડીક વાર શાંત રહીને એવું વિચારવાનું કે આના પહેલા જ્યારે તમને ગુસ્સો આવ્યો તો કે તમે કરેલો, ત્યારે તમે એનું કશું પણ બગાડી શક્યા હતા નહીં ને? તો શું કામ ગુસ્સે થવાનું લા? Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. તમે આ વેકેશનમાં કશે ફરવા ના ગયા? જો છે ને તે ધીમે રહીને પેટ્રોલ પંપ પર માછી સળગાઈ. અલા પૂછ્યું યાર ખાલી. ના બરાબર જ પૂછ્યું છે ભઈલું. ચાલુ આ કસે લઈ જાય તો ને આખું ગામ બધા ફર કરે છે, ખાલી હું જ કરે છું. લા યાર હવે હું ભાઈ આ જેટલા સાંભળો તમે લોકો, આ જેટલા પણ જાઓ છો ને બહાર આ વેકેશનમાં, એ બધાને મારી એવી રિક્વેસ્ટ છે કે તમે ફરવા જાઓ એની ના નહીં, પણ ફોટા પાડીને ફેસબુક પર અપલોડ કરવાનું બંધ કરો યાર. અહીંયા બીજાના ઘરમાં બબાલ થાય છે યાર. પણ હવે વેકેશન જેવું તમે કઈ રાખ્યું જ નથી, ખબર છે? કોઈના ઘરે રોકાવા આવતા નથી. એવું ના રોકાવાય યાર. શું ના રોકાવાય? અમે તો 20 દિવસ રોકાતા હતા. જો એક વસ્તુ યાદ રાખ, તમે કોકના ઘરે રોકાવા ગયા હોવ અને થોડા દિવસ પછી જયારે ટીંડોળા, ગિલોડા, કારેલા, દૂધી આવા બધા શાક પીરસવા માંડે ને એટલે સમજી જવાનું કે આપણે બહુ વધારે રોકાઈ ગયા. સાચી વાત કે નહીં લા? સાચી વાત. પણ કશેક તો લઈ જાઓ યાર, મારું મન નથી. ગભરાઈશ નહીં. અને આપણી જે પેલી નર્સ છે ને, આહા એ તો એટલું વ્યવસ્થિત ઇન્જેક્શન મૂકે છે ને કે આમ બિલકુલ દુખતું નહીં. હા વળી, બીજી સ્ત્રીઓ 100 ગોંચે તોય તમને દુખતું નથી અને હું 2 શબ્દ બોલું તોય દુખે તમને. હવે અત્યારે એ મુદ્દો છે. પણ આ બધા કહે છે ને શરીર દુખે. અલા પુરુષોમાં ગેસનો પ્રોબ્લેમ અને સ્ત્રીઓમાં કમરનો દુખાવો, આ તો રાષ્ટ્રીય બીમારી છે. તો શું યાર એમાં? ઈ સાંભળ ને, હું શું કહું ભલું? બોલો ને કાકી, બોલો ને. તમે બોલો ને હું ના સાંભળું એવું તો ના જ બને ને. જાને હવે સાઉથ તો બોલને પણ બોલ. હવે હોશિયારી હો, ખોટી હું હસ્યા કરે. બોલને જે કેવું હોય. હા, એટલે હું એમ કહેતી હતી કે ભલું તું છે ને આમ એકદમ આમ માથે આમ ટકલું કરાવી દે મસ્ત, અને આમ અડધું માથા પર અને અડધું બોચી પર એવી રીતે મસ્ત ટેટુ કરાય, અને કાનમાં બાલી પહેર, મસ્ત લાગીશ એકદમ હેન્ડસમ. લે આપ જવાબ હવે આપ. બધું કાકીનું માનવા તૈયાર છે ને તો કરા હવે. ના આ તો યાર એકદમ, એટલે કાકી આ તો થોડું જુદું ના લાગે? આમ થોડું નહીં, આમ જોવા જે ખાસું જુદું લાગે કાકી. ટૂંકમાં ના સારું લાગે કેને, પણ આ તો એક થોટ હતો. પણ તારો એક થોટ એને રૂપિયાની પીપરમીટ જેવો કરી નાખે ને. તું સમજ યાર, તને કરું છે તું તો. એટલે હું હવારે ડોલ લઈને કોઈ દિવસ નથી ભાગતો, તો કાજોલ લઈને ભાગવાનો છું. હા બસ કઈ નહીં હવે. આ તો બસ પેલું વેલેન્ટાઇન વીક ચાલતું હતું ને એટલે હું થોડુંક મનમાં રહે હવે. નથી, પણ મારો જન્મ વેલેન્ટાઇન માટે થયો જ નથી. મારો તો જન્મ ખાલી પેલું જનગણના માટે જ થયો છે બસ. સારું મૂકો. ના પણ હા, પણ મને એક વસ્તુ ગમ્યું શું? કે આ ઉંમરે પણ તને મારા પર આ બાબતે ડાઉટ થયો. ક્યાં વાત છે? એટલે મને અંદરથી અત્યારે એકદમ યંગ ફીલ થાય છે કે આ બધું મેં કરી શકું છું એમ, હે ને? બહુ શેરી ના મારો ને. વેલેન્ટાઇન ના બદલે વેલન ટાઈમ થઈ જશે. હું વેલણ ટાઈમ એમ? વેલણ જો મારવાની ધમકી આલે વેલણ થી. કાકી તો કાકી જ છે. બસ મૂકો, ચાલો હવે હું આવું છું, ત્યાં સ્ટુડિયો પર જ આવું છું. હા આય મેલ દીધો ને. હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? ક્યાં હતા યાર? કેમ મોડું થયું? હા બોલશે લા. આવે એક એક કરીને પૂછ તું. અરે હું છે ને આમની સાથે જ નીકળવાની હતી, પણ શું થયું ખબર છે? હું નીકળતી હતી ને તો પેલા ટીવી ના એડવર્ટાઇઝમેન્ટ વાળા કેમેરા લઈને સીધા ઘરમાં ઘૂસ્યા. હાથમાં ફિનાઇલ ની બોટલ હતી.
ફિનાઇલ ચેલેન્જ. એ ખરું ઘરમાં ઘૂસીને બાથરૂમમાં ધોઈ નાખે જ નહીં આ લોકો? અરે એ લોકોએ છે ને અડધા કલાકમાં બાથરૂમ આમ ચકાચક કરી નાખ્યું, એટલે મારે પછી છે ને 2 બોટલ ખરીદવી પડી. અને કેમેરા સામે બહોત અચ્છા હે એવું મારે બોલવું પડ્યું. અરે કાયકા અચ્છા હે, એને કે ફિનાઇલ ચેલેન્જ લેવી હોય ને તો ઘરનું છોડ, બસ સ્ટોપ નું ને રેલવે સ્ટેશન ના બાથરૂમ ની ચેલેન્જ પકડ. ચાલ ફિર મેં બોલતા હું કેમેરા કે સામને. ચાલો ને એ છોડ ખરો, હું કેવી લાગુ છું? આ બધું મેં સિલેક્ટ કર્યું, મેં પહેર્યું, એટલે આમ મસ્ત તો લાગુ જ છું ને. આમ તારીફ તો કરો. શેની તારીફ? તું તો મોહબ્બતે પિક્ચર છે ને, મોહબ્બતે હા, મોહબ્બતે પિક્ચરમાં તને ઐશ્વર્યાનો રોલ મળવો જોઈતો હતો. વાવ, સાચે? હા, કેમ કે એ પિક્ચરમાં એ સ્ટાર્ટિંગમાં જ મરી જાય છે. ચૂપ રહો.